નમસ્કાર મિત્રો, ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આજે 39મા મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સર્વે છું કે જેનાથી લગભગ લોકો અજાણ્યા હશે, અને એવી વાત એટલે ભીષ્મના 5 મૃત્યુબાણ. અને કેવા પાછા બાણ? સોનાના મૃત્યુબાણ. ભીષ્મની પાસે એવા 5 સોનાના મૃત્યુબાણ હતા. એની એક સરસ રસપ્રદ માહિતી આજે હું તમને આપવા આ વિડીયોમાં જઈ રહ્યો છું. તો સૌથી પહેલા આપણી પરંપરા પ્રમાણે આપણે ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 8મા શ્લોકનું પહેલા પારાયણ કરીશું, અને પછીથી આ ભીષ્મના કયા 5 રહસ્યમય મૃત્યુબાણ છે એની વાતચીત કરીશું. તો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનો 8મો શ્લોક આ પ્રમાણે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. આપણે ભીષ્મ વિશે વાતચીત કરી રહ્યા છીએ. ભવાન ભીષ્મશ્ચ, તો ભવાન એટલે દ્રોણાચાર્ય વિશેની વાતચીત આપણે કરી ચૂક્યા છીએ, અને ભીષ્મશ્ચ ભીષ્મ પિતામહ વિશે વાતચીત કરીએ છીએ. મિત્રો, ભીષ્મ પિતામહનું પાત્ર એટલું વિશાળ છે, એટલું મહાન છે કે એને આપણે ન્યાય આપી શકીશું કે કેમ, એક પ્રશ્ન છે. મહાભારતના તમામ પાત્રોમાં જો કોઈ એક વિશાળતા વાળા પાત્રો હોય તો વિશેષ કરીને શ્રી કૃષ્ણનું એક પાત્ર છે, અને બીજું એવું જો કોઈ પાત્ર હોય તો એ ભીષ્મનું છે. ઘણી બધી એમાં વિશાળતા છુપાયેલી છે, ઘણા બધા એમાં રહસ્યો છુપાયેલા છે. કદાચ આપણે બધા રહસ્યોને તો ઉજાગર ના કરી શકીએ, પણ આજે હું તમને એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે ભીષ્મની પાસે 5 સુવર્ણ બાણ હતા, અને પાછા કેવા હતા? એ મૃત્યુ બાણ હતા. તો મૃત્યુ બાણ ભીષ્મની પાસે કેવી રીતે આવ્યા, કેવી રીતે એનો જન્મ થયો, અને પછી એનું શું થયું, એના વિશેની એક રસપ્રદ વાત આજે હું તમારી સામે લઈને આવ્યો છું. મિત્રો, જાણું છું કે ભીષ્મ તો અજોડ યોદ્ધા હતા. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધમાં એમને હરાવી શકે એવો કોઈ યોદ્ધો નહોતો, સ્વયં અર્જુન પણ નહીં. અને માટે ગઈ વખતે આપણે વાતચીત કરી હતી કે કૃષ્ણને હથિયાર ઉપાડાવશે આવી ભીષ્મે પ્રતિજ્ઞા કરી. તમે વિચાર કરો કે કૃષ્ણે ના પાડી હતી કે આ તો 2 કુટુંબોનો મામલો છે, અને 2 કુટુંબો વચ્ચે જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે હું કોઈનો પક્ષ નહીં લઉં અને હથિયાર નહીં ઉપાડું. એ સમયે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે હું મધુસૂદન, તમને જો હું હથિયાર ઉપાડાવું તો જ ખરો. અને બીજા દિવસે એમણે એવું ભયંકર યુદ્ધ કર્યું કે જેમાં અર્જુનને ઘાયલ કરી નાખ્યો. અને ત્યારે કૃષ્ણ પોતે એટલા બધા ગુસ્સે થઈ ગયા કે એ પોતે ભીષ્મને મારવા માટે દોડ્યા. હવે આમાં 2 વાતો છે. કોઈક જગ્યાએ એવું લખેલું છે કે ચાબુક લઈને મારવા માટે દોડ્યા, કોઈક જગ્યાએ એવું લખેલું છે કે રથનું પૈડું જે પડ્યું હતું એ હાથમાં ઉઠાવ્યું અને સીધું એનો સુદર્શન ચક્ર તરીકે ઉપયોગ કર્યો અને ભીષ્મને મારવા માટે દોડ્યા. અને એ રીતે ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા માટે, પોતાના અનન્ય ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે એમણે પોતાની પ્રતિજ્ઞા તોડી. જો કૃષ્ણનું જે ચરિત્ર છે એ તો ખૂબ જ અને કદાચ આ જીવનમાં સમજાય નહીં એવું ચરિત્ર છે કે જેમણે પોતે પોતાની પ્રતિજ્ઞા તોડી. કોના માટે? પોતાના ભક્ત માટે થઈને પોતાની પ્રતિજ્ઞા તોડી. તે આ એક બહુ મોટી વસ્તુ કહેવાય. તો
ભીષ્મ આવા અજોડ યોદ્ધા હતા કે એમને કોઈ હરાવી શકે એમ નહોતું, પણ છતાંય એમના મનમાં તો એવું હતું જ કે મારે પાંડવોને મારવા નથી. અને એમણે શરૂઆતમાં પણ કહેલું કે હું પાંડવોની સેનાનો વધ કરીશ, પાંડવોનો વધ નહીં કરું. કારણ કે પાંડવો તો એમને પોતાના પ્રાણથી પણ પ્રિય હતા, તો એમનો વધ કેવી રીતે કરે? પણ છતાં એક યોદ્ધાની જવાબદારી આવે તો યુદ્ધો કેવી રીતે મજબૂર થાય એની પણ આમાં એક વાત છે. એવું કહેવાય છે કે ભીષ્મ પિતામહ ખૂબ જ પોતાની રીતે પ્રયત્નપૂર્વક, નિષ્ઠાપૂર્વક પાંડવ સેના સામે લડી રહ્યા હતા, પણ એક પણ પાંડવનો વધ ના થયો. એટલે દુર્યોધન એકદમ ગુસ્સે થઈ ગયો અને ભીષ્મ પિતામહને આકરા વેણમાં કહેવા મળ્યો કે પિતામહ, તમે યુદ્ધ કરો છો પણ તમે કોઈ પાંડવને મારતા નથી, અને માટે મને તમારા ઉપર વિશ્વાસ નથી રહ્યો. તમે તો કૌરવ સેનાના સેનાપતિ છો અને છતાંય આવા પક્ષપાતથી યુદ્ધ કરો છો, આ તમને શોભે છે? જો દુર્યોધન પોતાનો વિવેક ચૂકી ગયો છે, કારણ કે જ્યાં સ્વાર્થ આવે ને ત્યાં વિવેક માણસ ચૂકી જાય. તો દુર્યોધનનો પણ સ્વાર્થ હતો કે પોતાના સૈન્યને વિજય બનાવતું, એટલે વિવેક ચૂકી ગયો. પહેલો વિવેક દ્રોણાચાર્ય સામે ચૂકી ગયો અને બીજો વિવેક હવે ભીષ્મ સામે ચૂકી ગયો, અને ભીષ્મના ઉપર પક્ષપાતનો આરોપ લગાવ્યો. ભીષ્મને લાગી આવ્યું કે હું આટલા પ્રયત્નપૂર્વક આટલું યુદ્ધ કરી રહ્યો છું, કૌરવ પક્ષે તમે અધર્મી હોવા છતાં હું લડી રહ્યો છું, અને છતાંય તમે મારા ઉપર આરોપ મૂકો છો. દુર્યોધન કહે, મને તમારા ઉપર બિલકુલ વિશ્વાસ જ નથી, કારણ કે તમે અત્યાર સુધી કોઈ પાંડવનો વધ કર્યો નથી, અને તમે તો યુધિષ્ઠિરને પણ એકદમ તમારી નજીક આવી ગયેલા અને તમે એમને મારી શકો એમ હતા, પણ છતાંય તે એમને જીવતદાન આપીને જીવતા જવા દીધા કે છે. અને બીજા પાંડવોને પણ તમે આ જ રીતે વર્તો છો કે છે. તો હવે કરવું શું કે આનું? કે તમે તો સેનાપતિ છો ને આવી રીતે વર્તો છો. ભીષ્મને ખૂબ જ લાગી આવી અને એમણે પછી કહ્યું, તો સાંભળ દુર્યોધન, આવતીકાલે હું એવું ભયંકર યુદ્ધ કરીશ અને મારી મંત્ર સાધનાથી હું એવા 5 તીર બનાવીશ કે જે પાંડવોનો વધ કરશે કે છે. એમ કરીને ભીષ્મ પિતામહ તો એક ઓરડીમાં જતા રહ્યા અને પોતાની મંત્ર સાધના કરીને એમણે 5 સોનાના બાણ બનાવ્યા. હવે 5 સોનાના બાણ લઈને એ દુર્યોધન પાસે આવ્યા અને કહ્યું, જો દુર્યોધન, તને મારા ઉપર વિશ્વાસ નથી ને, પણ આ 5 તીર એવા તીર છે કે જે આવતીકાલે 5 પાંડવોનો ખાત્મો બોલાવી દેશે. જા, તને મારા ઉપર વિશ્વાસ નથી ને કે છે, પણ હું તને કહું છું કે આવતીકાલે 5 પાંડવોનો વધ થઈ જશે કે છે. દુર્યોધન કહે છે કે અત્યાર સુધીમાં તો કોઈની કશી વાત નથી ને ઓચિંતા 5 પાંડવોને તમે ખલાસ કરો, મને હજુ તમારા ઉપર તો વિશ્વાસ બેસતો નથી કે છે. તો કે છે, એક કામ કરો, તમે આ 5 તીર છે ને એ મને આપી દો કે છે, કારણ કે મારું મને હજુ શંકાથી ઘેરાયેલું છે કે તમે આનો ઉપયોગ કરશો નહીં અને કદાચ પાંડવોને આપી દો તો કે છે આ તીર. એટલે આ 5 તીર મને આપી દો કે છે, અને કાલે જ્યારે યુદ્ધનો સમય થશે ત્યારે હું તમને પાછા આપીશ વાપરવા માટે. ત્યાં સુધી આ તીર મને આપી દો કે છે. ભીષ્મ કહે છે કે ભાઈ, તને મારા ઉપર વિશ્વાસ ના હોય તો આ 5 તીર તને સોંપ્યા કે છે. એમ કરીને 5 તીર દુર્યોધનને આપી દીધા. હવે કૃષ્ણ કેવા ચતુર છે, અને કૃષ્ણ ના હોત તો પાંડવોનું શું થાત, એના વિશે વાતચીત કરીએ તો કૃષ્ણને આ વાતની જાણ થઈ. કૃષ્ણે પામી લીધું કે જો પિતામહ આવતીકાલે આ 5 તીરોનો ઉપયોગ કરશે તો કઈ પાંડવ બચશે નહીં, અને જો પાંડવ ના બચે તો મારો પણ
બચવાનો કોઈ પ્રશ્ન નથી કે છે. પાંડવોના લીધે હું છું કે છે, પાંડવોને જીવાડવા માટે હું છું, અને મારી હાજરીમાં જો પાંડવો મૃત થઈ જાય તો મારો અર્થ શું કહે છે? એટલે એમણે અર્જુન ઊંઘતો તો એને જગાડ્યો. ઉઠ અર્જુન કે છે. અને અર્જુન કહે છે કે અત્યારે આટલી રાત્રે અમને તો યુદ્ધ કરીને થાકીને આવ્યા છીએ અને આટલી રાત્રે મને જગાડો છો કે છે. તો કે ઉઠ હવે સુવાનો ટાઈમ પૂરો થઈ ગયો કે છે, હવે જાગવાનો સમય થયો છે કે છે. અને પછી બધી વાતચીત કરી કે તને ખબર છે કે છે 5 બાણ ભીષ્મ પિતામહે પોતાની સાધનાથી બનાવ્યા છે, પોતાની મંત્ર શક્તિથી. અને આ સોનાના બાણ છે અને આ મૃત્યુ બાણ છે કે છે. કાલે જો આ યુદ્ધમાં આ બાણ ઉપયોગ થશે તો તમે કઈ બચશો નહીં કે છે. આ અમારી ગેરંટી છે, લખી રાખો આ વસ્તુ. અર્જુન તો ગભરાઈ ગયો. અરે કેશવ, હવે શું થશે કે છે, હવે શું થશે કે છે? કૃષ્ણ કહે છે એક ઉપાય છે. અરે કે જે ઉપાય હોય કહો કે છે, હું કરવા તૈયાર છું કે છે. તને ખબર છે કે તે એક વખતે દુર્યોધનને યક્ષના સકંજામાંથી છોડાયેલો, યક્ષો અને ગાંધર્વો જ્યારે એના સાથે લડાઈ થઈ ત્યારે તેને મુક્ત કરેલો, અને યક્ષો અને ગાંધર્વોથી એને મુક્ત કરેલો, અને યક્ષોને મારીને ભગાડેલા કહે છે તે. હા, એ વાત તો મને યાદ છે કે એ વખતે તને દુર્યોધને શું કહેલું યાદ છે કે છે? તને એ વખતે દુર્યોધને કહેલું કે તે મારો જીવ બચાવ્યો છે અર્જુન, માટે જીવનમાં ક્યારેય પણ સમય આવે ત્યારે તું મારી પાસે આવજે અને મારી પાસે તારે જે માગવું હોય માગજે. હું તને કોઈ પણ જાતના રૂકાવટ વગર, કોઈ પણ જાતના ખચકાટ વગર એ વસ્તુ આપી દઈશ. આ તને વચન યાદ આવ્યું કે છે? અર્જુન કે હા, મને વચન યાદ આવ્યું. તો કે છે અત્યારે તું જા દુર્યોધન પાસે, હવે સમય ના બગાડીશ કે છે. અત્યારે દુર્યોધન પાસે જા અને આ 5 તીર તું માગી લાવ કે છે. દુર્યોધન પાસે જવું એ આપશે? હા કે છે, એ વચન આપ્યું માટે આપશે કે છે. અર્જુન તો દુર્યોધન પાસે. દુર્યોધનને નવે લાગી કે અર્જુન મારી પાસે ક્યાંથી આવ્યો અત્યારે અને આટલી રાત્રે? પણ નિયમ હતો કે ભાઈ રાત્રે તો જે કોઈ આવે એમને યુદ્ધની છાવણીમાં જે કોઈ આવે એકબીજાને મળી શકતા હતા. ભીષ્મ રહ્યા ત્યાં સુધી આ નિયમ રહેલો કે સૂર્યાસ્ત પૂરો થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય એ વખતે યુદ્ધની સમાપ્તિ થઈ જાય. અને યુદ્ધની સમાપ્તિ થઈ જાય પછી દરેક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ના ત્યાં આવી જઈ શકે યુદ્ધની છાવણીમાં, અને એનો કોઈ વધ ના કરી શકે. આ નિયમ હતો. યુદ્ધના સમયે જ યુદ્ધ, બાકીના સમયમાં વાટાઘાટો થઈ શકે અને એવું થઈ શકે. આવો નિયમ ભીષ્મે બનાવેલો. એટલે દુર્યોધન તો અર્જુનને જોઈને ચોંકી ગયો કે મારા ત્યાં અર્જુન? પણ હવે અર્જુન આવ્યો છે એટલે એને બોલાવ્યો. બોલ અર્જુન, કેમ ઓચિંતો મારા ત્યાં આવ્યો કે છે? અર્જુને વાતચીત કરી કે યક્ષો અને ગાંધર્વોથી જ્યારે તને મૃત્યુ પાસ આવવાનો હતો એ વખતે મેં તને છોડાયેલો એ વાત યાદ આવે છે? તો હા, મને બિલકુલ યાદ છે કે છે. તું ના હોત તો કે છે કદાચ હું મૃત્યુ પણ પામી ગયો કે છે, અને અમે બધા કૌરવો પણ મૃત્યુ પામ્યા હોત કે છે. તે મને એ વખતે વચન આપેલું કે તું જ્યારે જીવનમાં ક્યારે પણ જરૂર પડે અને તું મારી જોડે કોઈ વસ્તુ માંગીશ તો હું તને આપી દઈશ કે છે. હા કે છે, મેં કે તને એ વચન આપેલું ને કે છે. તો કે છે લાવ તાર પેલા 5 બાણ લાવ જે ભીષ્મ પિતામહે તને આપ્યા છે. દુર્યોધન બીમાસણ ન પડી ગયો કે ભીષ્મ પિતામહને ટોણો મારીના 5 બાણ તૈયાર કરાયા અને અર્જુન લેવા આવ્યો. જુઓ, એ વખતે ક્ષત્રિયોમાં એક પ્રકારનો જુસ્સો હતો, એક પ્રકારનો વચન પાલનનો એવો દૃઢ આગ્રહ હતો કે એમાં દુર્યોધન પણ બાકાત નહોતો. અને તરત જ એ બાણ લઈ અર્જુનને આપ્યા કે લે, તે મારો જીવ બચાવેલો એની આ મૂડી છે અને એ હું તને પરત સોંપું છું કે છે. કારણ કે તેમ તું મારી પાસે માંગવા આવ્યો અને વચન માંગવા આવ્યો એટલે વચનથી હું બંધાયેલો છું, માટે મારા બાણ તને આપી દેવા પડે. એમ કરીને 5 બાણ અર્જુનને આપી દીધા. અર્જુન એ લઈને છાવણીમાં આવ્યો. કૃષ્ણ કે બસ
હવે શાંતિ થઈ ગઈ કે આ બાણ આવી ગયા ને કે છે, હવે તું તાર નિરાતે હું કે છે, હવે વાંધો નથી કે છે. પછી દુર્યોધન તો ભીષ્મ પાસે ગયો અને ભીષ્મને વાતચીત કરી કે આવું થયું કે છે, તો એક કામ કરો કે તમે ફરીથી મંત્ર સાધના કરો અને બીજા 5 બાણ તૈયાર કરી દો કે છે. તમારી પાસે સાધના છે જ? ભીષ્મ કે ખાડા સાધનાનો ઉપયોગ આવી રીતે થાય, પોતાના સ્વાર્થ માટે થાય તો એક જ વખત એનો ઉપયોગ થાય. ઓકે, જે ભગવાનના મરજીનું હતું એ બધું થયું કે છે. મેં તો મારી સાધના પ્રમાણે 5 બાણ તૈયાર કર્યા હતા અને જો એ બાણનો ઉપયોગ થયો હોત તો આવતીકાલે ખરેખર આ પાંડવો યુદ્ધમાં 5 માર્યા જાત. પણ કે છે જ્યાં કૃષ્ણ બચાવનાર હોય તેને કોણ મારી શકે કે છે. એટલે હવે બધી વાતો ભૂલી જા, હવે જે થવાનું થશે એ થશે. મારાથી હવે ફરીથી મંત્ર શક્તિનો ઉપયોગ થાય નહીં અને ફરીથી નવા બાણ બને નહીં. આમ 5 જે મૃત્યુ બાણ હતા, સોનાના મૃત્યુ બાણ, એ અર્જુનની પાસે ગયા. તો આ એક મહત્વનો પ્રસંગ અને એના લીધે પાંડવો બચી ગયા. વિચાર કરો, જો કૃષ્ણ પાંડવોના સહાય પર ના હોત તો પાંડવોનું શું થયું હોત? એનો એક આ મહત્વનો પ્રસંગ આજે મેં તમારી સામે રજૂ કર્યો મિત્રો, કે આ 5 સુવર્ણના જે બાણ હતા એ બાણ પ્રાણઘાતક હતા. જો ભીષ્મ એમણે બીજા દિવસે જો આ બાણ છોડ્યા હોત તો સ્વાભાવિક છે એક પણ પાંડવ બચત નહીં, એક પણ પાંડવ હયાત ના હોત. પણ કૃષ્ણએ પોતાની અગમ્ય બુદ્ધિથી અને પોતાની અંતરદૃષ્ટિથી આ વાતને જાણી લીધી અને એમણે ભીષ્મ પિતામહ પાસેથી આ 5 બાણ મેળવી દીધા. અને પછીથી તો આપણે જાણીએ છીએ કે પાંડવો ખુદ ભીષ્મ પિતામહ પાસે ગયા છે અને કહ્યું છે કે પિતામહ તમારા મૃત્યુનો ઉપાય બતાવો. અને એ પાછા કૃષ્ણને સલાહથી ગયા છે અને પછી એમણે ઉપાય બતાવ્યો છે કે હું સ્ત્રી હોય, કોઈ નપુસક હોય કે કોઈ વેશ્યા હોય અને મારી સામે આવીને ઊભી રહે તો હું ક્યારેય એના ઉપર હાથ ઉપાડીશ નહીં, હું એની સામે શસ્ત્ર ઉપાડીશ નહીં. અને એટલા માટે કૃષ્ણએ દ્રુપદ પુત્ર શિખંડી કે જે નપુસક એને વચ્ચે ઉભો રાખ્યો અને અર્જુનને કહ્યું કે તું બાણ ચલાવ કે છે. અર્જુન પણ એ વખત તો ના પાડે છે કે મારાથી કેવી રીતે પિતામહ ઉપર બાણ ચલાવાય, અને વચ્ચે શિખંડીને રાખી. પણ કૃષ્ણ કહે છે કે આ સિવાય ભીષ્મને મારવાનો બીજો કોઈ ઉપાય નથી. અને એ રીતે પછી ભીષ્મનો વધ થાય છે. તો મિત્રો, ભીષ્મના જીવન વિશે જોડાયેલી આવી જે મહત્વપૂર્ણ ઘટનાઓ છે એ આપણે વાગોળી રહ્યા છીએ. ભીષ્મનું ચરિત્ર એટલું વિશાળ છે કે એમના ચરિત્રને આપણે ન્યાય આપી શકીએ અને હું ન્યાય આપી શકું એ તો હું સમર્થ નથી. પણ છતાંય આપણા તરફથી કંઈક, જેમ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે જેમ કંઈક આપી શકીએ એમ આ વિચારનું જે પુષ્પ છે, આ વિચારની જે વાતો છે એ ભીષ્મ પિતામહ વિશેની એ તમારી સામે મેં મૂકી આપી છે. આ સિવાય પણ ઘણી બધી ભીષ્મના વિશે વાતો છે. જો અનુકૂળતા રહેશે તો આવતા વખતે પણ આપણે ભીષ્મ વિશે જ થોડીક વાતો કરીશું. તો મિત્રો, હજુ પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી તમામ વિડીયોના અગાઉ નવા જે વિડીયો બને એની માહિતી પણ તમને મળી રહે. અને સાથે સાથે આખા વિડીયોને સંપૂર્ણ જોઈને તમને યોગ્ય લાગે એવી સરસ મજાની કોઈ કોમેન્ટ કરજો કે જેથી મને આગળ કેવી રીતે તમારી સામે વાત રજૂ કરવી એનો ખ્યાલ આવે. મિત્રો, તમારા બધાના સહકારથી એક આ સરસ પ્રયત્ન થઈ રહ્યો છે, એક સરસ સમાજ સેવાનું કામ થઈ રહ્યું છે મારા દ્વારા. તો એને વધારે ને વધારે તમારા અન્ય મિત્રો હોય એમની સાથે પણ આ વાતને શેર કરજો અને વધુ ને વધુ આ ગીતાનો પ્રચાર પ્રસાર થાય એવો જે ઉપક્રમ છે એનો હેતુ સાર્થક થાય
એવી હું તમારી પાસે આશા રાખું છું. તો મિત્રો ફરીથી આપ સર્વેને વિનંતી કરું છું કે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કે જેથી તમને સંપૂર્ણ વિગતો મળે. આ સાથે 39 વિડીયો થયા છે. અગાઉના 38 વિડીયોની પણ માહિતી તમને મળી રહેશે અને એમાં ભગવદ્ ગીતા શું છે એના વિશે કંઈક વિશેષ તમને જાણવા મળશે એવો મેં પ્રયત્ન કર્યો છે પ્રભુ કૃપાથી. અને પ્રભુ કૃપાનું ફળ આજે આ 39માં વિડીયો સુધી પહોંચ્યું છે અને હજુ ઘણા લાંબા સમય સુધી આપણી આ શ્રેણી ચાલવાની છે મિત્રો. એટલે તમે સર્વે આમાં ઉત્સાહથી આ વિડીયોને સાંભળજો, આ વિડીયોને શાંતિથી જોજો અને તમારી સરસ મજાની કોમેન્ટ પણ જે કંઈ હોય એ કરતા રહેજો. તો મને એનાથી એક બળ પૂરું પડશે અને મને આગળ વધવા માટેનો એક માર્ગદર્શક ઉપાય પણ મળી રહેશે તમારા તરફથી. તો મિત્રો સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.